હવે કરીશું બુલેટિનની શરૂઆત અને શરૂઆત થશે પાકિસ્તાનના વળતા પાણીના સમાચાર સાથે। જી હા, વિદેશ મંત્રાલયે પુરાવાની સાથે પાકિસ્તાન પર પ્રહાર કર્યા। છત્તીસગઢમાં સુરક્ષા દળોને 8 નક્સલોને ઠાર કરવામાં આવ્યા, ત્યારે કચ્છના 3 બંદરો પર પણ માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો, પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી એ હુમલાને નિષ્ફળ બનાવી દીધો। ધોબરાણ ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યો હતો। વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો। સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી હતી। હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર જે વિડીયો દેખાઈ રહ્યા છે, એ વિડીયોમાં જે વસ્તુ હતી એ જ ડ્રોન હતું કે જેને તોડી પાડવામાં આવ્યું। 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે।